હેલો વિદ્યાર્થી મિત્રો, હાઉ આર યુ, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે એકવાર મળી રહ્યા છીએ ગાલા અસાઇનમેન્ટ 2024 નું પ્રશ્નપત્ર નંબર 4 નો વિભાગ એ નું સોલ્યુશન લઈને. ઓકે, ચાલો જોઈએ તો ભાઈ સૌથી પહેલો પ્રશ્ન શું છે. તો જે આપણી પાસે CaCl2+X એટલે કે કેલ્શિયમ ક્લોરાઇડની સાથે કયું સંયોજન આપણે કરીએ તો મળે કેલ્શિયમ સલ્ફેટ. ઓકે, CaSO4 અને NaCl ભાઈ એટલે કે આપણું મીઠું. ઓકે, તો આની અંદર X શું હશે? તો હવે વિચારવાનું કે કેલ્શિયમ ક્લોરાઇડ છે અને બેયનું CaSO4 ને NaCl. તો જોઈ લેવાય કે Ca અને Cl, તો અહીંયા Ca અને અહીંયા Cl, કાંઈ નું આવ્યું તો Na અને SO4. ઓકે, તો આ બેયનું ક્યાંક સેટલમેન્ટ થતું એવું હોય. ઓકે, તો ભાઈ આવું કંઈ સેટલમેન્ટ તમને દેખાય છે કે Na હોય ને SO4 હોય? તમે કહો હા સર દેખાય છે. ઓકે, મળી ગયું Na2SO4. હજી તમને કહી દઉં કે આ Na2 આવી રહ્યું ને SO4 આવી રહ્યું, Na2SO4, વાત થઈ ગઈ પૂરી. ચાલો, ફુલેરીન એ કોનું અપર રૂપ છે ભાઈ? અપર રૂપ તમને યાદ હશે ચેપ્ટર 4. ઓકે, તો કે ફુલેરીન ભાઈ છે કાર્બન. અપર રૂપ બીજા કઈ છે જ નહીં આપણી પાસે. આખું ચેપ્ટરનું નામ જ છે કાર્બન, તેના સંયોજનો. આખું ચેપ્ટર પતાવી દીધું, ભૂકો બોલી દીધું કાર્બનમાં. ઓકે, ચાલો, ત્યાર પછી મનુષ્યના મૂત્રપિંડ એ કઈ ક્રિયા સાથે સંકળાયેલા છે? મૂત્રપિંડ શેની સાથે જોડાયેલા હોય? તો કે તમને ખબર જ છે, મૂત્ર નિર્માણ સાથે. મૂત્ર નિર્માણ એટલે શું કહેવાય? તો કે ઉત્સર્જન કહેવાય. તો ભાઈ ઉત્સર્જન સાથે જોડાયેલા છે. અવરોધકતાનો SI એકમ આની અંદર બધાય છે ને, જેવું આવે ને એટલે રગાડી દે આપણો ઓહમ ભાઈ. ઓકે, પણ ઓહમ થાય નહીં. અવરોધકતાનો એકમ શું થાય? તો કે ઓહમ મીટર થાય. હારે ડિસ્ટન્સની આપણે હારે લેવું પડે. ઓકે, ત્યાર પછી ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા એટલે કે મિસ R અને કેન્દ્ર લંબાઈ એટલે કે મિસ્ટર F વચ્ચેનો શો સંબંધ છે? તો કે તમને ખબર જ હોય કે આવી રીતના આપણે ઓલું ડાયાગ્રામ બનાવતા હોય. ઓકે, તેની અંદર આપણે આમ લખી કે P, F અને C. આ જે C હોય એ જ કેટલી હોય? એ જ R હોય. ઓકે, તો આપણા F નું જે આ ડિસ્ટન્સ છે એના કરતાં કાંઈક ડબલ હોય. ઓકે, એવું કંઈ તમને દેખાય છે? તમે કહો હા સર દેખાય છે ને, R બરાબર 2F. R જે છે આના કરતાં ડબલ હોય. ઓકે, ત્યાર પછી ખનક પોતાનાથી 2 મીટર દૂર રહેલા પદાર્થને સ્પષ્ટ જોઈ શકતો નથી. ઓકે, જોઈ શકતી હોય ને શકતોય હોય. ઓકે, ખનક છોકરી હોય ને છોકરો હોય, આપણને શું ખબર? ઓકે, તો આ ખામી નિવારવા કેટલા પાવરના લેન્સની જરૂર પડશે? તો આને નિવારવા માટે આપણે -0.5D, આની માટે તમને પાવરનું સૂત્ર આવડવું જોઈએ ભાઈ, કે P બરાબર શું થાય? તો કે 1/F થાય. આ આવડે તો આ આવડે, આ નો આવડે તો આ નો આવડે. ઓકે, ચાલો, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયા ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ ભાઈ? ચેપ્ટર 3 માં આવું આવે છે, જોઈ લેજો તમે. ઓકે, કયું ઉદ્દીપક છે? તો એની અંદર નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં હોય છે? હવે પહેલા સમજવાનું શું કીધું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તારમાં લાગતું ચુંબકીય બળ, આ તાર છે તેમાં ચુંબકીય બળ લાગતું હશે તો કઈ દિશામાં લાગતું હોય ભાઈ? તમને ખબર જ છે કે ઓલવેઝ લંબ દિશામાં. ઓકે, ચુંબકીય બળ હંમેશા કઈ દિશામાં લાગે? લંબ દિશામાં જ લાગે. મનુષ્યના વહનની ક્રિયામાં મદદરૂપ થતું રુધિર સિવાયનું અન્ય પ્રવાહી. રુધિર સિવાયનું બીજું એક પ્રવાહી છે જ નહીં. ઓકે, આવું તમે ભણ્યા હોય. હું જ આવું ભણાવું, શરૂઆતમાં એમ કહું કે ભાઈ આખા શરીરમાં એક જ વસ્તુ ટ્રાન્સપોર્ટેશન કરે, વહન એક જ કરે, રુધિરભાઈ. જેવું ચેપ્ટર આગળ વધે ને ત્યાં બીજા બેન આવે, લસિકા બેન. ઓકે, તો કે લસિકા ટ્રાન્સપોર્ટ કરે, તો જવાબ શું આવે? લસિકા. ઓકે, બીજું પ્રકારનું પ્રવાહી છે કે જે આપણા અંદર શરીરની અંદર વહનમાં મદદ કરે છે. એમાં કંઈક ઓછું પ્રોટીન હોય ને ઓછો ગ્લુકોઝ હોય, આવું કંઈક તમે ભણ્યા છો. ત્યાર પછી એ DNA નો ચોક્કસ ખંડ છે ભાઈ. DNA ની અંદર એક ચોક્કસ ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે. એટલે આગળ જઈને માણસને કેવો બનાવવો એની માહિતી. તો આપણે કંઈક આવું ભણ્યા છીએ કે ભાઈ આ આપણો ન્યુક્લિયસ, પહેલાં તો આપણે કોષ લઈ. કોષની અંદર કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્રની અંદર આવા X જેવા કંઈક ક્રોમોઝોમ હોય. X જેવા ક્રોમોઝોમ હમણાં જેવું તો 23 જોડ ક્રોમોઝોમ હોય. એ ક્રોમોઝોમને હજી ઝૂમ કરીએ ને તો આપણે ઓલી બર્થડેની અંદર રિબિન આવે ને, એ બર્થડેની રિબિન હોય ને, એવી રીતના ક્રોમોઝોમ એની બર્થડેની રિબિનથી બની હોય ને, વચ્ચે આવી કંઈક દંડિયું હોય. ઓકે, હવે આ દંડી હોય ને એને આપણે કંઈક કીધું હતું. શું કીધું હતું ભાઈ આ દંડીને? તો આને કીધું હતું આપણે જનીન, જીન્સ. બધા કહેતા હોય કે આપણા જીન્સમાં જે, હું તો ભૂકો બોલાવી દઉં. ઓકે, તો આપણા જીન્સની વાત કરીએ છીએ કે જનીનની અંદર શું હોય છે? એ DNA નો એક ચોક્કસ ભાગ છે, એક ચોક્કસ ખંડ છે કે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે. ત્યાર પછી બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર
હવે જેવો બહિર્ગોળ અરીસો કે ને એટલે આપણે શું કરવાનું, આમ બહિર્ગોળ અરીસો બનાવી દેવાનો. હવે એનું મુખ્ય કેન્દ્ર તો કે ભાઈ વસ્તુ દર વખતે અહીંયા જ હોય, તો એનું મુખ્ય કેન્દ્ર એટલે કે ભાઈ આ જે સપાટી ક્યાંથી બની આનાથી, તો એનું મુખ્ય કેન્દ્ર ક્યાં હોય, પાછળની બાજુ હોય. જોઈ લે, અચ્છા પાછળની બાજુ જોયો. આનો એફ ક્યાં હોય ભાઈ, તો કે પાછળની બાજુ હોય. અને ભૂલથી આપણાથી લેન્સ બની ગયો છો, આને કન્સિડર ન કરતા. આ બહિર્ગોળ આપણો અરીસો છે. ઓકે, વસ્તુ આ બાજુ હોય તો એનું એફ કઈ બાજુ હોય, પાછળની બાજુ જ હોય. 1 ગ્રામ સોનાને કેટલા કિલોમીટર લંબાઈના તારમાં ફેરવી શકાય? હવે આ પ્રશ્ન તમને ફેરવી નહીં પૂછે કે કેટલા મીટરમાં, અને તમને મગજમાં હોય કિલોમીટર. સરે કીધું હતું કે 2 કિલોમીટર. ઓકે, પણ અહીંયા આવી જાય, શું આવી જાય, તો કે 2000 મીટર. જો આવી રીતના પૂછી લે તો આપણે યાદ રાખવાનું. ને બીજું તમને શું પૂછે કે 2 ગ્રામ સોનાના તારમાંથી કેટલા મીટર લંબાઈના તારમાં ફેરવી શકાય? તો 2 ગ્રામ હોય તો કેટલો થાય? યસ, સાચી વાત છે, ચોક્કસ 4000 મીટર. તો જો આમ ફેરવીને પ્રશ્ન પૂછે તો આપણે યાદ રાખી લેવાનું છે કે 1 માંથી 2 કિલોમીટર બને. પછી મીટર હોય, 2 ગ્રામ હોય, 50 ગ્રામ હોય, ગમે એટલો હોય. ઓકે, કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે કે નથી કરતો? નથી કરતો ભાઈ, જિંદગીમાં ન કરે, ક્યારેય ન કરે. ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્ય છે. વેરિએશન, ભિન્નતા આવવી જ જોઈએ. દરેક સ્ટેજ ઉપર વેરિએશન આવે છે, ભિન્નતા આવે છે, તો જ આપણે જીવીએ કે બાકી જીવીએ કાંઈ નહીં. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય. બીજે ક્યાં રચાય? ત્યાં જ રચાય. ઓકે, નેત્રપટલ પર રચાય. એ દ્રાવણની pH છે 6. કેટલી છે? 6. આવી રીતના લાઈન દોરવાની. યાદ હોય કે 7 ન્યુટ્રલ, આ બાજુ જાવ એટલે એસિડ, અને આ બાજુ જાવ એટલે તો કે આપણો બેઝ. એની કેટલી છે ભાઈ? તો કે 6 છે એની. બી દ્રાવણની pH કેટલી છે? તો કે 8 છે બીની. તો દ્રાવણ બી જે છે એ કરતા વધુ એસિડિક હોય. ભાઈ આ બાજુ જાય તો એસિડિક આવે કોઈ દી? નો જ આવે ને. આ બાજુ જ એસિડિક હોય. ઓકે, તો આ શું થઈ ગયું? ખોટું થઈ ગયું. ક્લિયર? ઓકે, કોઈ પણ MCQ ને આપણે ધડાધડ ઉડાડી દેવાનું નથી. કોઈ પણ જવાબ એમને નથી ઉડાડવો. સમજો અને સમજીને લખો. બીજી વાત કે જો તમારે આની PDF જોતી હોય, આખા સંપૂર્ણ સોલ્યુશનની PDF જો તમારે જોઈ છે, આ જ મળશે. આપણું આ જે છે ચકાચક મસ્ત મજાનું આપણા ભાઈએ બનાવ્યું છે. ઓકે, આ જ તમને મળવાનું છે. અને આના પછીના જેટલા વિભાગ છે બધાનું સોલ્યુશન થઈ ગયું છે ઓલરેડી. તો આજે જ તમને આપણે પાછળ છે ને નંબર આપેલો છે સ્ટાર્ટિંગના જ પેજમાં. ઓકે, તેમાં મેસેજ કરી દેવાનો છે, તો તમને નીચે લિંક આપી દેશું. એકદમ ફ્રી ઓફ કોસ્ટ, 5 રૂપિયા લેવાના થતા નથી. ઓકે, અને તમને આખી PDF નું સોલ્યુશન મળી જશે. આ સબ્જેક્ટ સાયન્સની તો આપશું જ, આગળ જતા SSI આપશું ને પછી મેથ્સ આપશું. ઓકે, ધીમે ધીમે આપણે બધું કરી લેવાનું થાય છે. ચાલો, તો પૈસા ખર્ચવાના થતા નથી. ચાલો, પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા છે? આપણે ભાઈ 2 ચેતાતંત્ર હતા, એક મુખ્ય હતું CNS અને PNS. ઓકે, તો એના શું છે ભાઈ? યાદ કરો. તો કે અરે અચ્છા, જવાબ તો ભાઈ પહેલા જ આપી દીધો. મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. હવે બધામાં જવાબ તો આપણી પાસે હશે જ, તો પ્રશ્ન પૂછાશે નહીં. સજીવની વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. આ ક્રિયાને શું કહે છે? હમણાં આપણે એક પ્રશ્ન જોયો તો આની આગલા પ્રશ્ન પેપરની અંદર એક પ્રશ્ન આવેલો છે, જોજો તમે, કે એની અંદર કીધું છે કે ભાઈ કેટલા રંગસૂત્રો છે? તેમાં આપણે કીધું હતું 23 જોડ છે દૈહિક કોષોમાં. હવે એને કંઈક અડધા કરવા પડે. અડધા કરવા એટલે શું? તો કે અર્ધીકરણ. વાત થઈ ગઈ પૂરી. અને જો બહુ ડિફિકલ્ટ પૂછવું હોય, કદાચ MCQમાં તમને આવું પૂછી લે, તો અર્ધસૂત્રી ભાજન આવો શબ્દ આપેલો હોય તો યાદ રાખવાનું. અર્ધ આવે એટલે અડધું. આટલું સંસ્કૃત તો મને આવડે છે, એટલે તમને તો આવડતું જ હશે. ઓકે, તો અડધું કરવાની વાત આવે એટલે રંગસૂત્રોને કેટલા કરી દેવાના? અડધા. 46 માં 23. વાત થઈ જાય પૂરી. નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તારાઓનું ટમટમવું, સમાન વાતાવરણ. ભૂરા રંગનું આકાશ, પ્રકાશનું પ્રકિરણ. મેઘધનુષ્ય, વાતાવરણમાં અલંબિત પાણીના સૂક્ષ્મ બુંદો. તો ભાઈ આ સૂક્ષ્મ બુંદોથી જ થાય, આ પ્રકાશના પ્રકિરણથી જ થાય. હવે સમાન વાતાવરણ હોય તો તારાઓનું ટમટમવું થાય ને. વાતાવરણ થોડું સમાન છે ભાઈ, અલગ અલગ છે, એટલે એ છે શું? ખોટું. ઓકે, ચાલો 20મું. એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ. 220 વોલ્ટ અને 100 વોટ. વોલ્ટેજ અને વોટ. જ્યારે તેને 110 વોલ્ટેજના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો હશે? તો કે ભાઈ આપણે કેલ્ક્યુલેશન કરેલી છે મસ્ત મજાની. જોઈ લેજો, લખી લેજો. 25 વોટ થાય. કેટલા થાય ભાઈ? 25 વોટ. આ સૂત્ર તો તમને ખબર જ છે. ચાલો, ઓક્ઝિનભાઈ અને જિબ્રિલિનભાઈ. ઓક્ઝિનભાઈ શું કરે છે? પર્ણ કરમાઈ જાય? નો જ કરમાય ને ભાઈ. ઓક્ઝિન તો પ્રકાશાનુવર્તનમાં મદદ કરે છે. યાદ રાખજો, તમને છેલ્લા 2 પેરેગ્રાફની અંદર કીધેલું છે
ઓક્સિનનું, જિબ્રેલિનનું, સાઇટોકાઇનિનનું બધાયનું કામ તો ઓક્સિન શેમાં મદદરૂપ થાય? પ્રકાશાનું વર્તનમાં. ઓકે, આગળ ક્યાંક કોન્સન્ટ્રેટ થતું હતું ને આ બાજુ વળી જતું હતું ને એવું કંઈક આવે. ઓકે, અને જિબ્રેલિન ભાઈ તો એ આમાં નો આવે તો એ કેમ આવે? પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થઈ જાય. વાત થઈ જાય પૂરી. લ્યો ઓકે, ચાલો વિભાગ એ વિભાગ બી, જૈવ વિશાલન અને નિવસન તંત્ર. જૈવ વિશાલન, ઓકે, વિશાલન એક આ શબ્દ એવો છે ને, આ વિચારીને એમ થાય કે વિશાલભાઈની વાત કરે છે, કોની વાત કરે છે? તો જૈવ વિશાલન એટલે યાદ જ રાખવાનું રસાયણની વાત છે. તો અહીં કે રસાયણનું કંઈ આપ્યું છે, રસાયણનું એકત્રીકરણ. અચ્છા, તે જ આવે, બીજું કંઈ આવે નહીં. નિવસન તંત્ર, હવે નિવસન તંત્ર એટલે 8મા ધોરણથી ભણતા, 6ઠ્ઠા ધોરણથી ભણતા આવી છે ભાઈ, કે સજીવો અને નિર્જીવ વચ્ચેથી આંતરક્રિયાથી બનતું તંત્ર. આપણે એક નિવસન તંત્ર જ છે ને ભાઈ, સજીવ છે, નિર્જીવ છે. ઓકે, ઓક્સિજન છે ને સજીવ, નો જોઈ ને સજીવ, ઓક્સિજન ઇઝ નિર્જીવ. ઓકે, આપણે પાણી જોઈએ, હવા જોઈએ, જમીન જોઈએ, આ બધા નિર્જીવ અને આપણે સજીવ, અને બનાવી તો નિવસન તંત્ર. ઓકે, તો આ થઈ ગયો બંનેનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર પાછા મળીશું આપણે આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.